બનાસકાંઠાના પાલનપુરની ઇજનેરી કોલેજમાં વિદ્યાર્થીઓનો હોબાળો। જગાણા એન્જિનિયરિંગ કોલેજમાં વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો। વિદ્યાર્થીઓનો હોસ્ટેલમાં ગુણવત્તા વગરનું ભોજન અપાતું હોવાનો આરોપ। જમવામાં પીરસાતા દાળ ભાત અને શાકમાં ઈયળો આવતી હોવાનો આરોપ। એક્સપાયરી ડેટવાળી છાશ ભોજનમાં પીરસાતી હોવાનો વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો। જમવામાં વનસ્પતિ ઘી વાપરતા વિદ્યાર્થીઓમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો। વિદ્યાર્થીઓના સમર્થનમાં વિદ્યાર્થી પાંખ એબીવીપી મેદાનમાં આવી। રોટલીમાં ઘીના સ્થાને તેલ વપરાતું હોવાનો વિદ્યાર્થીઓએ દાવો કર્યો। પીવાના પાણીમાં મૃત ગરોળી મળ્યાનો પણ વિદ્યાર્થીઓએ દાવો કર્યો। કોલેજની હોસ્ટેલના વોર્ડન કોન્ટ્રાક્ટરને બદલવા માટે તેમણે માંગ કરી। 7 દિવસમાં ન્યાય ન મળે તો કોલેજની તાળાબંધીની ચીમકી પણ ઉચ્ચારી। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા રતન આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। જી રતન, પાલનપુરની અંદર જે રીતે વિદ્યાર્થીઓ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે, હોસ્ટેલની અંદર શું શું પ્રશ્નો છે? ચોક્કસથી જે પાલનપુરની જે જગાણાની જે કોલેજ છે, એન્જિનિયર કોલેજ, એની અંદર જે મેસની અંદર જમવાનું આપવામાં આવતું હોય છે, તેને લઈને જે મેનુ પ્રમાણે એ જમવાનું નથી મળતું। અંદર પાણીની અંદર બી ગરોળી આવવાની જે એમની વાત કરેલી, એની અંદર જે જમવાની અંદર જે હલકી ગુણવત્તાનું જે આવે છે તેમાં એ બી કે એ એમને રજૂઆત કરી હતી। અત્યારે તો મોટી સંખ્યામાં જે એબીપીના જે આગેવાનો સહિત વિદ્યાર્થીઓ સહિત અત્યારે એન્જિનિયરિંગ કોલેજ પ્રિન્સિપાલને અત્યારે માગણી કરી છે કે અત્યાર સુધી આ જે જમવાનું હલકી ગુણવત્તાનું આવે છે એ નહીં ચલાવવા દેવાના, કે લોકો જમશે નહીં। અત્યારે જે પ્રિન્સિપાલને મળીને અત્યારે હૈયા ધારણા આપ્યા છે કે આજનો આજ એક કે સાંજ સુધીમાં આનું નિરાકરણ લાવી દેશું। જે બી જે મેસમાં જે કોન્ટ્રાક્ટ બેઝ છે એને બોલાવીને એની તમામ જે સુધારા પર લાવવાની અત્યારે ખાતરી આપી છે। તેને લઈને અત્યારે વિદ્યાર્થીઓ આવેદનપત્ર આપીને અત્યારે તો સાંજ સુધીની રાહ જોવાની ફરજ પડી છે। જી માટે